તૈયારી કર્યા વગર તો ગિરનાર કે ચોટીલા ચડાય, એવરેસ્ટ નહીં. એમ પ્રેમ કરતા પહેલા, પ્રેમમાં જોડાતા પહેલા પ્રેમરૂપી પર્વતને સમજવો પડે કે એના ચઢાણ કેવા કપરા છે, એને સમજી લેવા પડે. કેમ આવી અનુભૂતિ થાય છે? પણ આ પ્રેમની વાતો કેવળ સ્ત્રી પુરુષના પ્રેમની જ વાતો નથી. પ્રેમ કેવળ વિજાતીય પ્રેમ જ નથી. પ્રેમ માતા પિતા પ્રત્યેનો પણ પ્રેમ છે. પ્રેમ ભાઈ અને બહેન સાથેનો પ્રેમ છે. પ્રેમ પરિવાર સાથેનો પ્રેમ છે. સમાજ સાથે, દેશ સાથે, ધર્મ સાથે, સંસ્કૃતિ સાથે. જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં આત્મીયતા છે, જ્યાં જ્યાં સ્નેહ છે, જ્યાં જ્યાં લાગણી છે, ત્યાં બધે જ આ લક્ષણો લાગી શકે એમ છે. મારી પાસે એટલા બધા યુવાનો પ્રેમની વાતો લઈ, ઝઘડાની વાતો લઈ, છૂટાછેડાની વાતો લઈ, કેટલાક પ્રેમ લગ્ન વાળા પણ આવે છે અને કેટલાક પ્રેમ ભગ્ન વાળા પણ આવે છે. પછી દેવદાસ બનીને ફર્યા કરે, ઉદાસ થઈને. એ બધાની વચ્ચે આજે લેસન સમજવા છે, લેસન્સ ઓફ લવ. 8 લેસન છે, 8 શબ્દોથી આ પ્રેમને સમજવો છે. અને જે આને યથાર્થ સમજે એ જીવનમાં ક્યારેક કોઈની પ્રત્યેના પ્રેમની અંદર નિષ્ફળ ન જઈ શકે. 8 lessons of love. First lesson, love is to care. Love is to care. C-A-R-E. Love is to care. લવ એટલે સંભાળ લેવી એ છે. રવિશંકર મહારાજ થઈ ગયા ગુજરાતના મુખ સેવક. નળકાંઠાના પ્રદેશમાં ભાગ વિસ્તારમાં એકવાર વિચરણ કરવા માટે નીકળ્યા. એમાં એક ગામમાંથી પસાર થતા હતા. એક ખેડૂત ખાટલા ઉપર બેઠો બેઠો એક બાળકને રમાડતો હતો. અને એક બાઈ, અપંગ બાઈ, પગ વગરની બાઈ, ડિસેબલ બાઈ, એ ઘસડાતી ઘસડાતી વાસણ ધોતી હતી અને વાસણને કોરી જગ્યા પર ઊંધા પાડીને સુકવતી હતી. રવિશંકર મહારાજે આ જોયું એટલે રવિશંકર મહારાજ પેલા પુરુષને પૂછે છે કે આ સ્ત્રી તમારી છે? હા કે મારી ધર્મપત્ની છે. એક એને લગ્ન થયા પછી ડિસેબિલિટી આવી છે? ના કે પહેલેથી અપંગ હતી. તો તમે એની સાથે લગ્ન કેમ કર્યા? એ સમયે પેલો પુરુષ જવાબ શું આપે છે કે બાપુ મને ખબર હતી કે અપંગ છે, અપાહિત છે. મેં વિચાર એમ કર્યો કે એને કોણ મળશે, એને પાછું અપંગ મળશે તો કોણ કોની સંભાળ રાખશે? મેં કીધું એ ભલે અપંગ છે પણ હું તો સક્ષમ છું ને. એનો સ્વભાવ સારો છે, એના ગુણો સારા છે, સદગુણો સારા છે, મૂલ્યો સારા છે. એટલે મેં એના શરીર સામે ન જોયું પણ એના સ્વભાવ સામે જોયું અને મેં એની સાથે મેરેજ કર્યા, એની સેવા કરવા માટે. પછી રવિશંકર મહારાજ પેલી સ્ત્રી બાજુ ફર્યા એટલે પેલી સ્ત્રી કહે છે કે સાહેબ પૂછો એને, લગ્ન કરીને આવી ત્યારથી અપંગ છું. આજ સુધી વાસણ ઘસવા માટે બીજા કોઈને બોલાયા છે? કચરા પોતા કરવા બોલાયા છે? ઘરનું બધું જ કામ હું કરું છું. આ બાળકને પણ સાચવું છું, સંભાળું છું. રવિશંકર મહારાજ પેલો પુરુષ કે એને પૂછો, એ અપંગ છે છતાં મેં એને મારા ખભા પર બેસાડીને પાલિતાણાની શેત્રુંજીની યાત્રા કરી છે કે નથી કરાઈ? રવિશંકર મહારાજ એ સમયે એક સરસ વાક્ય બોલ્યા કે પ્રેમ એટલે સુખી થવાની ઘટના નથી પણ સુખી કરવાની ઘટના છે. કેટલાક લોકો શું માને, એ મને મળી જાય ને તો સુખ, સુખ ને સુખ. જે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો સુખ, સુખ ને સુખ, એ પ્રેમ નથી. તમારા માટે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો મને સુખ, સુખ ને સુખ, એ પ્રેમ છે, એ નિરાશ છે, એ સંભાળ છે. પ્રેમ એટલે ખાલી માગણી નથી, અપેક્ષાઓ નથી, જરૂરિયાત નથી. ઘણા લોકો મિત્રને શું કે મારા માટે પ્રેમ છે તો પેટ્રોલ પૂરી દે. એટલે તારા માટે પ્રેમ હોય એટલે મારે પેટ્રોલ પુરાવાનું. પ્રેમ હોય એટલે મારો મોબાઈલ તને ઘડીએ વાપરવા આપવાનો. મારા માટે પ્રેમ હોય તો આટલું ના કરે. પ્રેમ એ કોઈ સોદાબાજી નથી. પ્રેમ કોઈ માગણી નથી. પ્રેમ કોઈ શરતો નથી. પ્રેમ પોતાની જરૂરિયાતો બતાવે નહીં, સામેવાળાની જરૂરિયાતોને સમજે. પ્રેમચંદની એક સરસ વાર્તા છે. એક નાનકડો બાળક એક ગામમાં પોતાની માતા સાથે રહેતો હતો, વિધવા માતા. અને બાજુના ગામમાં કંઈક મેળો ભરાયો છે. બાળકની જવાની ઈચ્છા. એની માતાએ પોતાની બચતમાંથી માંડ 1-2 રૂપિયા એને આપ્યા. બાળક મેળામાં ગયો, પાછો આવ્યો. એની માતાએ પૂછ્યું બેટા મેળામાંથી શું લાયો? મેળામાં તે શું કર્યું? ચકડોળમાં બેઠો? ના. ફટાકડા ફોડ્યા, ફુગ્ગા ફોડ્યા પેલા ગનથી? ના. ડ્રેગોનમાં બેઠો? ના. ત્યાં કઈ રગડા પેટીસ પાણીપુરી ખાધી? ના. તો શું કર્યું 2 રૂપિયાનું? એ કે મમ્મી થોડીક વાર આંખો બંધ કર તો બતાવું. એની માતાએ આંખો બંધ કરી, હાથ ખુલ્લા કર્યા. પેલા બાળકે પોતાના હાથમાં જે ચીપિયો હતો, લોખંડનો ચીપિયો, એની માતાના હાથમાં આપ્યો. એની માતા કે બેટા આ તે શું કર્યું? તે કેમ પૈસા ચક્રોમાં ના વાપર્યા, ફુગ્ગામાં ના વાપર્યા, ખાવા પીવામાં ના વાપર્યા, ફરવામાં ના વાપર્યા? એ કે માં હું છેલ્લા કેટલાય વર્ષોથી જોઉં છું તું વિધવા છે છતાં મને ભણાવવા માટે મહેનત કરે છે, બીજાના ઘરમાં કામ ધંધા કરે છે. આપણા ઘરમાં તું રોટલા મને બનાવી આપે છે, એમાં લોઢીને પકડવા માટે એક સાણસી કે ચીપિયો નથી, એટલે તું હાથેથી કપડેથી પકડવાનો પ્રયત્ન કરે છે. કેટલી વાર દાજી જાય છે. જ્યાં સુધી મારી માના હાથની અંદર એક ચીપિયો ન હોય ત્યાં સુધી મને ચકડોળમાં ફરવાનો વિચાર કેમ આવે? આ પ્રેમ છે. પ્રેમ સમર્પણ છે. પ્રેમ સંભાળ છે. એના તનની સંભાળ રાખો, એના મનની સંભાળ રાખો, એના ધનની સંભાળ રાખજો. જેના માટે તમને પ્રેમ હોય એના તનની સંભાળ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, લાખો હરિભક્તોનો સમુદાય, અમારા જેવા સેંકડો સંતો તમામની સંભાળ રાખે. કોને ટામેટા વાળી દાળ ફાવે, કોને ટામેટા વગરની દાળ ફાવે. પૂજ્ય મહંત સ્વામી મહારાજને મગ આપજો. કલકત્તા યાત્રામાં બાજડા ગામના એક હરિભક્ત ચા લઈને પીતા હતા.
ચા સેજ ચાખી હશે, પછી હાથમાં કપ પકડી રાખ્યો. પ્રમુખ સ્વામીજી ત્યાંથી પસાર થયા અને પામી ગયા. એમને ખબર પડી કે આ કાઠિયાવાડના ભાઈ છે ને, કલકત્તામાં ખાંડ થોડીક ઓછી નાખીને આપી છે અને ખાંડ ફૂલ જોઈએ. સ્વામીજી રસોડામાંથી ખાંડ લઈ આવ્યા, એની એઠી ચામાં ખાંડ નાખી, ચમચી માટે નજર કરી પણ કઈ મળી નહીં, એટલે આંગળી ધોઈ અને આંગળીથી હલાવી અને પછી એને પાઈ અને પછી કે ચાખો તો હવે બરાબર છે. આ પ્રેમ છે, સંભાળ છે, એના મનની સંભાળ છે. આપણા શબ્દો કરીને કોઈનું મન તૂટી ન જાય. પ્રેમ હોય તો એનું મન ક્યારેય તોડફોડ ન કરો. એના ધનની સંભાળ રાખો. પત્નીને પતિ માટે પ્રેમ છે, તમારા માતુશ્રીને પિતાશ્રી માટે પ્રેમ છે, એટલે જેટલા પૈસા વાપરવા આપે ને ઘર ખર્ચ માટે મહિનાના, એ બધા વાપરી નહીં નાખે. થોડાક બચત કરશે, કરકસર કરશે, બચત કરશે. પોતાની જુદી બેંક હોય છે બહેનોને. અને તો આ જયારે નોટબંધી થઈ ત્યારે ખબર પડી કે કોની બેંકમાં કેટલા હતા. પણ પ્રેમ એટલે ધનની સંભાળ છે. જે વ્યક્તિ એમ બોલે કે તમે મારા માટે શું કર્યું, એ સાચો પ્રેમી છે જ નહીં. હું તમારા માટે શું કરી શકું, એ જ પ્રેમનું લક્ષણ છે. લવ ઇઝ ટુ કેર. સેકન્ડ લેસન છે લવ ઇઝ ટુ બેર. બેર એટલે સહન કરવું. સહન કરવું તે પ્રેમ છે. ઇન્ટેલિજન્સ પાવર તમારો વધારે હોય તો પ્રેમ થઈ જાય, પણ ટોલરન્સ પાવર ના હોય તો પ્રેમ ટકે નહીં. ટોલરન્સ પાવર જોઈશે. શું સહન કરવાનું છે? સ્વરૂપ સહન કરવાનું, સ્વભાવ સહન કરવાના અને સંજોગો સહન કરવાના. જેના માટે પ્રેમ હોય એનું સ્વરૂપ સહન કરો. એક યુવક મને મળ્યો હતો, સગાઈ કરવાનો એ પ્રયત્ન કરતો હતો. 40-50 જગ્યાએ એને જોયું હશે. પછી મેં એને પૂછ્યું કેમ દોસ્ત હજી ગોઠવાતું નથી? મને કે ક્યાંક નાકમાં ઠેકાણું નથી હોતું. અમુકની આંખ લુકિંગ લંડન ટોકિંગ ટોકિયો હોય છે, ભાંગી હોય છે. કોકના હોઠ આવા, કોકના દાંત આવા, અમુકના કે વાળ બરાબર નથી, હાઈટ નહીં, વેઇટ નહીં, નાજુકતા નહીં, કોકનો અવાજ સોફ્ટ નથી. આ બધું એને ઘણું બધું વર્ણન કર્યું. મેં ચાલુ રાખ તપાસ, કોક હશે તારા માટે જયા પાર્વતી વાળી. યાદ રાખજો, ક્યાંક કોઈક પ્લસ પોઈન્ટ હશે તો ક્યાંક માઇનસ પોઈન્ટ હશે. જે ગાડીનું પિકઅપ સારું હોય ને એની એવરેજ બહુ સારી ના જ હોય. પિકઅપ સારું હોય તો તમારે એવરેજ જતી કરવી પડે. એમ જેને તમે સ્વરૂપ બહુ જોવા જશો તો પછી થોડુંક સહન કરવાનું પણ વધારે થશે. રૂપ ખાલી જોવા જશો તો, એટલે એની વચ્ચે થોડુંક સ્વરૂપમાં તમારે જે મળ્યું છે એમાં સંતોષ. એક છોકરો મને શું કે, સ્વામી મારા પપ્પા બદલાતા નથી, નહીં તો હમણાં બદલી નાખું. કચ 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 નાની નાની વાતની અંદર મારા પપ્પા આવા છે, મારા પપ્પા ગામડાના છે, સાવ દેશી છે. કેમ તમે એનું સ્વરૂપ સહન નથી કરી શકતા? કેટલાકના પપ્પા કાળા હોય, કેટલાકના મમ્મી કંઈક વિચિત્ર રૂપમાં હોય, કેટલાક જાડા પણ હોય. તમને જેના માટે પ્રેમ હોય એનું જે સ્વરૂપ હોય એને સહન કરતા શીખો. અને અત્યારે કદાચ સ્વરૂપ સારું લાગશે, પરણ્યા પછી કેન્સર થશે તો, પરણ્યા પછી માથાના વાળ ખરી જશે તો, પરણ્યા પછી એક વ્હાઈટ સ્પોટ આવશે તો, અત્યારે જોવા જાય ત્યારે એક કાળો ડાઘ કે એક વ્હાઈટ સ્પોટ નથી ચલાવતા. પરણ્યા પછી આખું વ્હાઈટ થશે, શું કરવાના? એ બધી તૈયારી સ્વરૂપ સહન કરવાનું છે. બીજું સ્વભાવ સહન કરવાના. તુલસી સંસાર में भात भात के लोग. કોઈકનો બોલવાનો સ્વભાવ હોય, કોઈકનો શાંત સ્વભાવ, કોઈકને ગળ્યું ભાવે, કોઈકને તીખું ભાવે, કોઈકને ઠંડી ફાવે, કોઈકને ગરમી ફાવે, કોઈકને દરિયે ફરવા જવું ગમે, તો કોઈક ના આપણે પર્વત જ બરાબર છે. કોઈકને બારી ખુલ્લી રાખીને શું ગમે, કોઈકને બંધ બારી જોઈએ, કોઈકને ગુજરાતી મીડિયમ ગમે, કોઈકને અંગ્રેજી મીડિયમ. ક્યાંક ક્યાંક પતિ પત્ની વચ્ચે સંતાનને કયા મીડિયમમાં ભણાવવા ને એના ઝઘડા થતા હોય છે. પેલી કે આ તો ગુજરાતી મીડિયમમાં, પેલો કે અંગ્રેજી મીડિયમમાં. પ્રશ્ન તો સ્વભાવ સહન કરો. અમેરિકાના પ્રેસિડેન્ટ પણ એની પત્ની બહુ વિચિત્ર સ્વભાવના હતા. એકવાર લિંકનને મળવા માટે મહેમાનો આવેલા હતા. તેની પત્ની આવી ડ્રોઈંગ રૂમમાં અને જેમ તેમ બોલવા લાગી, અપમાન કરવા લાગી. લિંકન શાંતિથી સાંભળી રહ્યા. થોડીક વાર થી પેલીને સંતોષ ન થયો, અંદરથી કોફીનો ગ્લાસ લઈને આવી અને લિંકનના કોટ ઉપર, ખમીસ ઉપર કોફી નાખીને જતી રહી. તોય લિંકન શાંતિથી બેઠા. એટલે મહેમાન કે તમારી પત્ની તમારી સાથે આવું વર્તન કરે છે તો તમને આમ લાગી કેમ નથી આવતું? લિંકન કે જ્યારથી ગાજવીજ થતી હતી ત્યારથી મેં નક્કી કર્યું હતું વરસાદ થવાનો. જ્યારથી બોલિંગ ગઈ હતી ત્યારથી નક્કી હતું બારિશ તો થવાની જ છે. કે ટેવાઈ ગયા, સેટ થઈ ગયું. એક ભાઈએ નહીં જ્યોતિષ પાસે હાથ જોડાયો. એટલે જ્યોતિષને કે જોન બાપુ શું લખીશ મારા હાથમાં? એ કે તમારે લગ્નના 2 વર્ષ સુધી તો સખત દુઃખ છે, સખત દુઃખ, રોજ ઝઘડા, પ્રશ્નો, હેરાનગતિ. એટલે પેલો યુવાન થોડો ખલી ગયો. પછી કે પણ 2 વર્ષ પછી કેવું છે? એ કે પછી તમે ટેવાઈ જશો. ટેવાઈ જવું પડે, સ્વરૂપથી ટેવાઈ જવું પડે, સ્વભાવથી ટેવાઈ જવું પડે. સ્વભાવ હોય પણ જે નથી ટેવાતા શું કરે? બોમ્બેમાં પરેલ વિસ્તારમાં ગૌતમ ગાસ્તે કરીને એક ભાઈ રહે, એના પત્ની સાથે રહેતા હતા, બાળકો પણ હતા. એમાં એના પત્નીએ કઢી બનાવી અને કઢી બહુ સરસ બની. ઘણી વાર આઈટમ બની જાય સારી. એટલે કઢી એટલી સરસ બની, આ ભાઈ ખાતા ગયા એને બહુ ભાઈ. પછી એના વાઈફને કીધું કે કઢી રાખી મૂકજે, હું સાંજે આવું ને ત્યારે આજ કઢી હું ખાઈશ. એના પત્ની કેવો રાઈટ. પેલો ભાઈ ધંધે નોકરીએ કંઈક ગયો છે, સાંજે આવતા એના મનમાં કઢી કઢી કઢી, એ જ બધું આમ રિપીટેશન થયા કરતું કે આમ ઘરે પહોંચીશ તો કઢી હશે, પછી ગરમ કરીને કઢી ખાઈશું. અને ઘરે આવીને પત્નીને કીધું કઢી. એના પત્ની કે સોરી, તમારા ગયા પછી છોકરાને અમે બધા ખાવા બેઠા, મને બહુ ભાઈ, હું ખાઈ ગઈ. અલા પણ મારા માટે ના કે પણ માપની હતી, મને ભાવી તો હું ખાઈ ગઈ.
અને આનો પિત્તો ગયો. એણે એની પત્નીને ઊંચકી અને બિલ્ડિંગમાં 8મા માળેથી ઉપરથી નાખી. એના પત્ની મરી ગયા. આ ભાઈ અત્યારે બોમ્બેની સેન્ટ્રલ જેલમાં રોજ હાંજે કઢી ખાય છે. તો થોડું ખમી ગયા હોત તો હાંજે કઢી ન બનાવી દેત. તો પ્રેમ એટલે સ્વભાવો સહન કરવા પડશે. પ્રેમ એટલે સંજોગો સહન કરવાના છે. ક્યારેક ચડતી આવે, ક્યારેક પડતી આવે. જીવન એ કોઈ સ્ટેરકેસ નથી, ગિરનાર છે. ક્યારેક ચડવાનું આવશે. અત્યારે અનિલ અંબાણીની હાલત કેવી થઈ છે? મુકેશ અંબાણી સાથે સેપરેશન સાથે થયું હતું. અત્યારે રિલાયન્સ ડાઉન થતું જાય, ચડતી પડતી આવે. મને અમેરિકામાં ન્યુયોર્ક બાજુ એક છોકરો મળ્યો. એની પત્ની અમેરિકામાં એનાથી ભાગીને જતી રહી. કેમ? કે સ્વામી મારો $1 લાખ સેલરી હતો પર એનમ, અને હમણાં રિસેશનની અંદર ડાઉન થયું એટલે મને 45 કે 55,000 થયું એટલે મારી પત્ની મને છોડીને જતી રહી. એક લાખ થાય ત્યારે બોલાવજો. તો સંજોગો બદલાય તો દુઃખ પડે એટલે જતું રહેવાનું એ પ્રેમ નથી. અને જોઈ લો રામાયણ, રામ જંગલમાં જતા હતા, જંગલમાં જવાનો આદેશ ખાલી રામને હતો અને ભેગું કોણ તૈયાર થયું? સીતા તૈયાર થયા. આ કોઈના રિસેપ્શનમાં જવાનું હતું? હાલો કે જઈ આવીએ. 14 વર્ષ સુધી બહાર રહેવાનું છે. રામ એમને સમજાવે છે કે કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી થતી, ક્યાં જઉં છું, હું કઈ ફરવા નથી જતો, હું જંગલમાં જઉં છું. ફોર 14 years. સીતા કઈ નો વેરી વેલ, મને ખ્યાલ છે. રામ કે હું જ્યાં જઉં છું ત્યાં કોઈ આવું સરસ બેડરૂમ વાળું, ડ્રોઈંગ રૂમ વાળું ઘર નહીં હોય, ઝૂંપડામાં રહેવું પડશે. સીતા કે હું રહીશ. રામ કે ત્યાં વોશિંગ મશીન કે કપડા ધોવાની સુવિધા નોકર ચાકર નહીં હોય, જાતે લુગડા ધોવા પડશે. સીતા કે હું કરીશ. રામ કે નગરપાલિકાનો નળ ત્યાં નહીં આવે, કોર્પોરેશનનું પાણી નહીં આવે, તળાવમાંથી પાણી ભરવાનું, કુવામાંથી પાણી ભરવાનું. સીતા કે હું જાણું છું, પાણી ભરીશ. રામ કે ત્યાં કોઈ કમ્યુનિકેશનની સુવિધા નહીં હોય, વોટ્સએપ, ઓનલાઈન, ટ્વિટર, પિયર સાથે વાતો કશું જ નહીં થાય. સીતા કે હું બધું જ જતું કરીશ. રામ કે આટલા દુઃખ તને હું ગણાવું છું, છતાં તું મારી ભેગી કેમ આવે છે? ત્યારે રામાયણમાં સરસ શ્લોક લખ્યો છે, તવ સ્નેહ પુરસ્કૃતા. વાલ્મીકી લખે છે કે રામ, તમારો પ્રેમ જો હશે ને તો આના કરતા અગણિત દુઃખો મને પડશે ને તો હું સહન કરી લઈશ. ગમે તેટલા દુઃખ હોય પણ તમે ભેગા છો ને. અને આજકાલની સીતા શું કે તમે ભેગા છો તો તકલીફ કેમ છે? અને અમુક સીતા તો શું કે તમે ભેગા છો ને એટલે જ તકલીફ છે. અમે એકલા હતા ને કોઈ તકલીફ જ નહોતી. તો તવ સ્નેહ પુરસ્કૃતા. આપણી માગણી સંતોષ. હમણાં રાજકોટમાં એક ભારે પ્રસંગ બની ગયો, દુઃખદ. એક બેને એના હસબન્ડને એમ કીધું કે મારે પાવભાજી ખાવી છે અને તમે બટર વાળા પાઉં લઈ આવો. એના હસબન્ડ લેવા માટે ગયા અને બટર વાળા કંઈક નહીં મળ્યા હોય તો એની ઈચ્છા નહીં હોય એટલે કયા લઈ આવ્યા? તેલ વાળા લઈ આવ્યા. તેલ વાળા પાઉં લઈ આવ્યા અને આ બેનને ન ગમ્યું. એની સ્પ્રિંગ છટકી. શી હેઝ કમિટેડ સુસાઇડ. મરી ગયા. મરવા માટેના કોઈ જેન્યુન રીઝન હોય તો આપણને દિલાસો આપવાનું મન થાય. સાસુએ માર્યા હોય, ખખડાયા હોય, હેરાનગતિ હોય, દહેજના પ્રશ્નો હોય, શારીરિક તકલીફ બહુ હોય. હવે જે બટર માટે મરી ગયા હોય એના બેસણામાં જવાનું મન કેમ થાય? અને એના બેસણામાં ગયા પછી આપણે બહુ શું આપવું અને એના વખાણ શું કરત? બહુ સારા હતા, ક્યારે વોટર માટે થયું. પ્રેમ એટલે બેર ટુ બેર, સહન કરો. બધું જ આપણી ઈચ્છા મુજબ નહીં મળે. લવ ઇઝ ટુ બેર. થર્ડ લેસન, ઇન લવ ડુ નોટ કમ્પેર. ડુ નોટ કમ્પેર. સરખામણી ન કરો. માણસ માત્રની ટેવ છે સતત સરખામણી. કપડા પહેરીએ તો પણ સરખામણી, શૂઝમાં સરખામણી, સ્પેકમાં સરખામણી, હેરસ્ટાઈલમાં સરખામણી, મોબાઈલમાં સરખામણી, પ્રિય પાત્રમાં પણ સરખામણી. સરખામણી સતત થાય કે મારે આવું છે, આને આવું છે, આના પપ્પા આવ્યા છે, મારા પપ્પા આવ્યા છે. એકવાર એક બાપ એના દીકરાને રિઝલ્ટ કઈ આવ્યું એટલે થોડુંક ઓછું આવ્યું એટલે શું કે બાજુવાળાનો દીકરો કેટલો સારો છે, એને ટકા આટલા આવે છે, કયાગ્રો છે, આવો છે, તેવો છે. પેલા છોકરાનું ગયું એ કે બહુ ગમતો હોય એને ઘેર લાવો. ડુ નોટ કમ્પેર. લવમાં કમ્પેર ન કરો. એમ કોઈકની સાથે પ્રેમ થાય એટલે કમ્પેરિઝન ન કરો. એક યુવક, એને એક છોકરી સાથે પ્રેમ થયો. એના ઘરના બધા ના પાડે. એના પિતા પણ મને મળ્યા. તું કેમ ના પાડો છો? તમારી કાસ્ટમાં જ છે છતાં ના કેમ પાડો છો? મને કે સ્વામી એ જાડી બહુ છે અને છોકરા કરતા લગભગ 1.5 છે, 1.5 ગણું વજન છે. છોકરો કે સ્વામી મને ગમે છે અને મારે કે આખો દાડો ઊંચકીને ફરવાની છે. એટલે એના પપ્પા કે બહુ જાડી છે, કજોડું લાગે, નહીં સેટ થાય. છતાં પેલા એ વ્યવસ્થા કરી. એને શું કીધું? સ્વામી અમદાવાદ અમે બંને રહીએ છીએ, એ જોબ કરે છે, સ્કૂટી એક્ટિવા લઈને જતી હતી, પણ એને પણ મારી સાથે મેરેજ કરવા છે એટલે એને ચાલીને જવાનું શરૂ કર્યું છે, વજન ઉતરે એના માટે. એને એકતાણા શરૂ કર્યા છે વજન રિડ્યુસ કરવા માટે. કેવો પ્રેમ કહેવાય! વેઇટ રિડ્યુસ કર્યું, એકતાણા શરૂ કર્યા, ચાલીને જવાનું શરૂ કર્યું, લગ્ન થઈ ગયા. અત્યારે મને મળ્યો થોડાક મહિના પહેલા, એને પેલી છોકરી સાથે છૂટાછેડા લીધા. કેમ? તારા મમ્મી પપ્પાની ના હતી, જાડી હતી, છતાં એને પેલી બાઈએ પણ એટલી મહેનત કરી, તારા માટે આટલું બધું સમર્પણ કર્યું. કેમ છૂટાછેડા? મને કે મારી ઓફિસમાં બીજી એક બાઈ હતી ને એના કરતા એ સારી હતી, એની સાથે પ્રેમ થઈ ગયો, કમ્પેરિઝન કરવા ગયો. એના કરતા આનો સ્વભાવ સારો છે, એનો સેલરી સારો છે. તો પૈસામાં, પદમાં, પ્રસિદ્ધિમાં ક્યારે તમારા ગમતા પાત્રોની બીજા સાથે કમ્પેરિઝન ન કરો. અંદર અંદર બે પાત્રોની પણ કમ્પેરિઝન ન કરો. મેજર સરોજા અને કર્નલ શૈલેન્દ્ર
મેજર સરોજા ઇન્ડિયન બાઈ હતી બાહોશ, શૂટિંગ કોમ્પિટિશનમાં ઓસ્ટ્રેલિયામાં મેડલ લાવી. એના હસબન્ડને ખબર પડી કે મારી બાઈને મારા કરતા વધારે સારા મેડલ મળ્યા છે. એને એની વાઈફના ઘરમાં જેટલા મેડલ્સ હતા, સર્ટિફિકેટ્સ હતા, બધા જ તોડી નાખ્યા. વાય? કમ્પેરિઝન. અને હવે તમારે થશે, પહેલા પુરુષ એકલો કમાતો તો હવે પત્ની પણ કમાતી હોય છે, એટલે સેલરીમાં પણ થશે, એજ્યુકેશનમાં પણ કમ્પેરિઝન થશે. એની ઓફિસનો સ્ટાફ જુદો હશે, તમારી ઓફિસનો સ્ટાફ જુદો હશે, કમ્પેરિઝન થશે. એ બધાની વચ્ચે લવ, ડુ નોટ કમ્પેર. બીજા સાથે સરખામણી ન કરો, અને કદાચ કરો તો આપણા કરતા જે નબળું હોય એની સાથે સરખામણી કરો. તમારી પાસે સેમસંગ હોય તો આઈફોન ના જોજો કરો, નોકિયા જુઓ, તો તમને દુઃખ ઓછું થશે. 2-3 યુવકો મારી પાસે આવ્યા, મને કે સ્વામી આના લગ્ન થયા ને એની પત્ની બહુ ભટકણી છે, બહુ બોલબોલ કરે છે અને બહુ વિચિત્ર સ્વભાવ છે. એટલે મેં પેલા છોકરાને પૂછ્યું કે તારે તકલીફ છે? મને કે ના ચાલે. હવે આ લોકો તારા માટે ફેવર કરે છે, તું તો એક ફરિયાદ નથી કરતો. મને કે સ્વામી આવી તો આવી મળે કોને? તેનો અભિગમ કેવો બદલાઈ ગયો છે. લવ એટલે આ છે, જેની અંદર કોઈ કમ્પેરિઝન નથી. 4th લેસન ઇન લવ, ડુ નોટ કમ્પ્લેન. ડુ નોટ કમ્પેર, ડુ નોટ કમ્પ્લેન. માણસ માત્રના જીવનને 3 શબ્દોમાં એક ચિંતકે લખ્યું છે: વી આર બોર્ન ક્રાઇંગ, લીવ કમ્પ્લેનિંગ, ડાઈ ડિસઅપોઇન્ટેડ. માણસ જન્મે ત્યારે કઈ રીતે જન્મે છે? રોતા રોતા. બરાબર? કદાચ વિદ્યાનગર વાળા હસતા હસતા આવ્યા હોય તો ખ્યાલ નહીં. લગભગ બધા રોતા રોતા આવે. ન રડતો હોય તો ડોક્ટર ઠપ કરે પાછળ અને રોવડાવે, કારણ કે એનું રેસ્પિરેશન સિસ્ટમ મજબૂત કરવાની છે. આપણે રોતા રોતા જન્મીએ છીએ અને જીવીએ છીએ ફરિયાદ કરતા કરતા. એક દિવસ એવો લાવો કે જેમાં કોઈના માટે આપણે ફરિયાદ કરી ન હોય, કે માનસિક ફરિયાદનો વિચાર ના આવ્યો હોય. સતત આપણને કોઈકની ફરિયાદ છે. તો પ્રેમ એ ફરિયાદોનો સરવાળો નથી. મહર્ષિ અરવિંદ કહેતા, પ્રેમ એ દાવો, શરત કે સોદાબાજી નથી, આત્મસમર્પણ છે. એક નવ યુવાન મંદિરે મને મળવા માટે આવ્યો. મને કે સ્વામી તમને કોઈ ટેટુ વાળા ઓળખે છે? ટેટુ વાળા? તો મારે શું કરવા ટેટુ વાળાની ઓળખાણ કરવી? તારે શું જરૂર પડી ટેટુ વાળાની? મને કે મારે ટેટુ ઇરેઝ કરાવવું છે, ભૂસાવવું છે. કયું ટેટુ કરાવ્યું છે? એના હાથ ઉપર મેં જોયું, એના હાથ ઉપર લખ્યું હતું આઈ લવ માય ડેડ. આઈ લવ માય ડેડ. બધું આમાં શું ભૂસાવવું છે? મને કે લવ કાઢી નખાવું છે ને હેટ કરાવવું છે. આઈ હેટ માય ડેડ. બધું ભાઈ, રાજકોટમાં એના બાપને કેમિકલની ફેક્ટરી છે, 400 માણસોની ફેક્ટરીમાં કામ કરે છે. એના બાપે એને ઇન્ડિવિજ્યુઅલ ગાડી લઈ આપી છે, કૂતરા રાખે છે, ભણ્યો કશું જ નથી, છતાં પણ એને હજુ વધારે ઓડી BMW ની અપેક્ષાઓ. એના બાપે ના પાડી, એટલે મારી પાસે આવીને કે છે મારે બાપને લવમાંથી હેટમાં લઈ જવા છે. તમારું ધાર્યું ના થાય એટલે સતત ફરિયાદ, તમારું ધાર્યું થાય એ જ પ્રેમ સાચો. આજે માણસને ઘણું મળે છે, છતાં ફરિયાદી સ્વભાવ ઓછો નથી થતો. આજકાલના મા બાપ દીકરીઓને તાલીમ શું આપે કે બેટા સહેજ તકલીફ પડે તો એક મિસ કોલ કરજે, પછી સિમ્પલ ને પાછા ઘેર લઈ આવે. શા માટે પરિસ્થિતિ આવી થાય છે? ફરિયાદી સ્વભાવ, આમ નથી તેમ નથી. હું તો ઘણીવાર વાલીઓને કહું છું, અહીંયા જેટલા પ્રોફેસરો બેઠા છે ને આ બધા તો નાના છે, એમને કોઈ સંતાન નથી, પણ આ બાજુવાળાને પણ મારી વિનંતી છે, તમે તમારી દીકરીને કષ્ટ સહન કરવાની તૈયારી ના હોય તો મહેરબાની કરીને પરણાવશો નહીં, ઘરે જ રાખી મૂકો. બાપનું ઘરે બાપનું ઘર છે, સસરાનું ઘરે સસરાનું ઘર છે. ત્યાં તકલીફ પડે કોઈ બોલે ખરા. આપણા ઘરના ટાઈમિંગ સલગ હોય, સામે ઘરના ટાઈમિંગ સલગ હોય, પણ અમુક લોકોને સતત ફરિયાદ. પણ પોઝિટિવિટી જોઈએ, ગુણ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર સંતોએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી અમારામાં દોષો, સ્વભાવ, પ્રકૃતિ વધુ છે, છતાં તમે અમારી કોઈ ફરિયાદ કેમ નથી કરતા? ત્યારે પ્રમુખ સ્વામી સંતોને જોઈને શું બોલ્યા કે તમે તમારા માતા પિતા, સમાજ, પરિવાર આટલું છોડીને આવ્યા છો, તમારા ડેડિકેશન સામે જોઈએ છો તો તમારી કોઈ ભૂલ અમને દેખાતી જ નથી. ડેડિકેશન, સમર્પણ સામે નજર, આ એક ભાવના રાખવાની છે. નોટ ટુ કમ્પ્લેન, સતત એ ન કરીએ. 5મું લેસન છે ઇન લવ, ટુ બી નોબલ. નૈતિક થવાનું છે, સૈદ્ધાંતિક થવાનું છે. પ્રેમ સાચો હોય જરૂરી છે, પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. સમજજો મિત્રો હા વાક્યને. પ્રેમ તમારો સાચો છે, પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. નવરાત્રીમાં માતાજીના ગરબામાં લાઈટ કરો, રોશની કરો, ઝગમગિયા કરો, ટમટમિયા કરો, બધું સાચું, પણ લંગરિયા નાખી ના કરો. માતાજીને લાઈટ કરવી જોઈએ, પણ રીત તમારી ખોટી છે. અંબાજી જાઓ, પાવાગઢ જાઓ, ચામુંડા જાઓ, જ્યાં જાઓ, પણ બસમાં ટિકિટ લઈને જાઓ. રોડ પર પદયાત્રા કરતા કરતા જઈને વચ્ચે ચાલે અને પછી એક્સિડન્ટમાં ઉડી જાય, પછી છાપામાં લેખ લખે કે માડીના દર્શને જતા તો માડીએ બચાયા નહીં. એકની પાછળ માડી ફરે, તારે તારી ટ્રેક પર ચાલવું જોઈએ ને. આ નથી કરી શકતા, પછી ભગવાનને દોષ દઈએ છીએ. લવ માટે એમ કહેવાયું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ. લવ આંધળો છે, એને દેખાતું નથી સત્ય શું ને અસત્ય શું. એટલે પ્રશ્ન થાય છે. મુંબઈથી એક ભાઈ રાજકોટ આવેલા, 2-3 દિવસની મંદિર કેમ્પસમાં હું જોતો હતો. પછી મેં બોલાયા તો મારી આગળ રડ્યા. શું તકલીફ છે? મને કે સ્વામી મારી એકની એક દીકરી, મારી ડાયમંડનો બિઝનેસ છે, કેટલાય દેશોમાં બિઝનેસ છે, બેલ્જિયમમાં એન્ટવર્પથી મારો બિઝનેસ છે. એ દીકરીને 11th કરવા માટે મેં અહીંયા મૂકી, તો એને 11 સાયન્સમાં ભણતી હતી, એમાં એના કરતા 12 વર્ષ મોટા શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો 11 સાયન્સમાં. એટલે મેં એને અહીંયાથી ઉઠાવીને પાછી બોમ્બે લાવી દીધી. 11th 12th ત્યાં કરાયું, એને કોલેજમાં મોકલી. અત્યારે SYમાં હતી ને ભાગી ગઈ છે.
તપાસ કરતા ખબર પડી એને એ શિક્ષક સાથે જ મેરેજ કરી લીધા છે. પછી મને એને રડતા રડતા વાત કરી કે સ્વામી, પોલીસ કમિશનરને મેં રિક્વેસ્ટ કરી કે એકવાર દીકરીને બોલાવો તો ખરા. એ કે વાલી તરીકે અમે તમારી લાગણી સમજીએ છીએ, પણ તમારી છોકરી તમને મળવા જ નથી માંગતી. પછી કે પરાણે પોલીસે પ્રેશર કર્યું. 3 કલાક પતિ પત્ની અમે બંને રડ્યા છીએ. અમારી સામે જળની જેમ બેઠી છે. એક વાક્ય અમારી ફેવરમાં બોલતી નથી. એક જ વાક્ય બોલે છે, તમે મને ગમતા જ નથી. મેં જે કંઈ કર્યું છે સાચું જ કર્યું છે. એ કે સ્વામી, એકની એક દીકરી, મારે દીકરો પણ નથી. મારા મનમાં કેટલા આશા, કેટલા કોડ, કેટલા અરમાનો હોય. દુનિયાના 22 દેશોમાં મેં એને બાળપણથી ફેરવી છે. મને પ્રશ્ન એ છે કે તારો પ્રેમ સાચો હશે, પણ તારી રીત સંપૂર્ણ ખોટી છે. રીત ખોટી છે. ખાલી પ્રેમ સાચો હોય એટલું પૂરતું નથી, રીત સાચી હોવી જોઈએ. ભાગીને જતા રહેવું રીત ખોટી છે, પ્રેમ સાચો છે. નેપાળના દીપેન્દ્ર, એને દેવિયાની સાથે લગ્ન કરવા તેની માતાએ ના પાડી, એટલે એને શું કર્યું? એને પોતાની જ સ્ટેન ગન કે મશીન ગન લઈને ડાઇનિંગ ટેબલ પર બેઠેલા પોતાના જ પરિવારના 8 સભ્યોને મારી નાખ્યા અને પોતે પણ આત્મહત્યા કરીને મરી ગયો. આ કે રીત છે? આ સાચો પ્રેમ છે? પ્રેમને પામવા માટે ક્યારેય ખોટી રીતો ન અપનાવો, રોમિયોગીરી ન કરો. તમે તો બહુ ડાયા છો, પણ ક્યાંક ક્યાંક કેટલાક છોકરાઓ વિસલ સારી વગાડતા હોય. એ સારા માણસોના, ખાનદાન માણસોના લક્ષણ નથી. ઘણા કે ઉંમર લાયક થયા તો એ ગોઠવાતું નથી. ઉંમર લાયક તો કંઈ ના કરો ને તો એ થઈ જવાય. લાયક થવા માટે ઘણું કરવું પડે છે. લાયક થવાનું છે. એટલે ખાસ બધાને વિનંતી છે કે પ્રેમ સાચો હોય, પણ પ્રેમની રીત ખોટી નહીં. મને એક ભાઈએ સમાચાર આપ્યા, 2 ભાઈ બહેન, કઝિન ભાઈ બહેનને પ્રેમ થઈ ગયો. હિન્દુ સંસ્કૃતિ મુજબ, આપણી કાસ્ટના સંસ્કારો મુજબ એ શક્ય જ નથી મેરેજનું. બંને લગ્ન સુધીનું નક્કી કર્યું. બંનેના પરિવારો કઈ રીતે શક્ય બનાવે? અને બંને જણાએ આત્મહત્યા કરી લીધી. ક્યાંક કેટલાક ડેમમાં પડે, કેટલાક ઘરે ફાંસો ખાય, ટ્રેન પર પડીને મરી જાય છે. વિચાર કરજો, આપણા માતા પિતાએ કેટલા અરમાનો સેવ્યા હશે. તમે એકલા સુખી થઈ જાઓ અને બીજા અનેકને દુખી કરો, એ સાચો પ્રેમ ક્યારે હોઈ શકે જ નહીં. પ્રેમ ક્યારે કોઈને દુખી કરવાનું શીખવાડતો જ નથી. અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારી વિનંતી છે, ખાલી પ્રેમ એટલે બેવફાદારી નથી. પ્રેમ એટલે વફાદારી છે. ખાલી પ્રજોતપતિએ પ્રેમ નથી, એ તો ગધેડા કૂતરા બલાડાને પણ ખાય છે. પ્રેમ એટલે તો સોગંદ છે. પ્રેમ એટલે ચોરીના ફેરા છે. પ્રેમ એટલે આજીવનની કસમ છે. પ્રેમ એટલે પ્રતિબદ્ધતા છે. મનથી, કર્મથી, વચનથી વફાદાર રહો. પણ જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે. સોશિયલ મીડિયા, ક્લબો, નવરાત્રી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જવાની છૂટ છે, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવાની છૂટ નથી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જાઓ સિલેક્ટ કરતા પહેલા, પણ લગ્ન પછી એક પણ જગ્યાએ જોવા જવાની છૂટ નથી. પણ આજે નથી સમજાતું. આ અમારા મંદિરમાં જ એક રસોઈયો આવ્યો હતો, ત્યારે તો નીકળી ગયો. છોકરો હતો રાજસ્થાનનો, 21-22 વર્ષનો હશે. રસોઈ બનાવ્યા પછી નવરો પડે ને ઓનલાઈન જ હોય. અને જે કાયમ ઓનલાઈન રહેતા હોય લગભગ આઉટલાઈન જ હોય. જે અખંડ ઓનલાઈન રહે ને એને આઉટલાઈનની સંભાવના હોય. જે એકલો મલકાતો હોય ને સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે, અથવા કનેક્ટ ન થયો હોય તો ડિસ્કનેક્ટ થયો હશે. એટલે આ છોકરો ચેટિંગ બહુ કરતો હતો, તો મેં એને મોબાઈલ મારા હાથમાં લીધો જોવા માટે. તો કોઈના નામ નહોતા લખ્યા, અને વોટ્સએપમાં ચેટિંગમાં શું લખ્યું હતું? લવ 1, લવ 2, લવ 3, લવ 4, લવ 7 સુધી મેં જાતે જોયું. લવ 7, 21 વર્ષનો છોકરો, રાજસ્થાની બામણ. અને કે જ્યાં જ્યાં રસોઈ કરવા જવું ત્યાં તો બધે આપણે તો લાગણી થાય છે દરેક માટે. અને દરેકના નંબર લઈ રાખું, લવ 1 કઈ દિશામાં જાય છે. મને કે હવે તો મધમાખી જેવા દરેક ફૂલમાંથી સુગંધ લઈએ. પછી મેં એને કીધું, બીજું મધમાખીની આવરદા કેટલી હોય? મધમાખીની આવરદા બહુ હોતી નથી, તો તારી આવરદા પણ એટલી જ પૂરી થઈ જશે. એની વચ્ચે આપણે એવી પવિત્રતા રાખવાની છે. સીતા રાવણના દરબારમાં 1 વર્ષ રહી છે. રાવણે સીતાને સમજાવવાના એટલા પ્રયત્નો કર્યા છે, એટલા ટેમ્પટેશન, એટલા પ્રલોભન, આજની ભાષામાં કહીએ તો એટલા મોબાઈલના હેન્ડસેટ આપ્યા હશે, એટલા લલચાવાના પ્રયત્નો, પણ સીતા કોઈ રીતે ડગતા નથી. 1 વર્ષ પ્રયત્ન કર્યા હોય ન ડગે. શું સીતાનું સત હશે? શું સીતાનું પતિવ્રતાપણું હશે? કેટલા કષ્ટ પડ્યા, કેટલી તકલીફ પડી. સગર્ભા સીતાને રામે કાઢી મૂક્યા છે, છતાં સીતા ભગવાનને પ્રાર્થના શું કરે છે? તમેવ ભરતા ન ચ વિપ્રયોગ. જો મારો નવો જન્મ થાય તો 7 જન્મમાં રામ મારા પતિ થજો. આ પતિવ્રતાપણું છે, આ પ્રેમ છે. પાર્વતીજી શિવજી માટે તપશ્ચર્યા કરતા હતા, લગ્ન કરવા માટે. સતી બળી બહુ હતા, પાર્વતી થયા અને શિવજી સાથે લગ્ન થાય એના માટે તપશ્ચર્યા કરતા હતા, વ્રત કરતા હતા. નારદજી કસોટી કરવા માટે આવ્યા અને નારદજી પાર્વતીને કહે છે કે કોના માટે તપ કરો છો? શિવ માટે. એ તો ક્યાં સારો છે, સ્મશાનમાં રહે, એને સારું 2 BHK નું મકાન નથી. એ તમને શું રાખવાનું? અને ખોપરાની માળા પહેરે. એને કોઈ હજારી ગોલગોટાના હાર નથી પહેરાવતું, ખોપરાની માળા પહેરે. એને ફેર એન્ડ લવલી કે નિવિયા તો છે જ નહીં, બબૂટ લગાવે છે, ભસ્મ લગાવે છે, અને ભાંગ પીધા કરે. એને આ બધું સ્મશાન મારે, આની જોડે લગ્ન કરવાના. એના કરતા વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ બહુ સારા છે. વિષ્ણુ સાથે તમારું હું ગોઠવી આપું. નારદજીએ પાર્વતીજીને આવી વાત કરી
અને એ સમયે પાર્વતી શું કહે છે? કોટી જન્મ લકી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. કરોડ જન્મ મારે લેવા પડે ને તો શિવ માટે કરોડ જન્મ લઈશ, પણ શિવ સિવાય હું કોઈને નહીં ભરું. શું પ્રતિબદ્ધતા છે? ત્યારથી આ જયા પાર્વતીના વ્રત શરૂ થયા છે. પાર્વતીએ વ્રત કર્યા ને ત્યારથી જયા પાર્વતીના વ્રત શરૂ થયા. આજે ઘણા વ્રત કરતા હોય પણ 2-5 જણાને પાવતી આપતા જ કરતા હોય. જય પાર્વતીનું વ્રત એટલે શું છે? ગોપીઓ કૃષ્ણ ભગવાન માટે કેવી પ્રીતિ હતી. ઉદ્ધવજી કહે છે કૃષ્ણને ભૂલી જાઓ, ગોપીઓ કહે છે શું ભૂલવાની વાતો કરો છો, અમે મરી જઈએ, અમારા હાડકાની બુંગળી થાય અને એમાં કોઈ ફૂંક મારશે ને તો પણ કૃષ્ણ 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 વાત નીકળશે. લવ એટલે શું છે? વફાદારી છે. હાલોલ છે, પંચમહાલ હાલોલ, એમાં મૂળધરી ગામ, જસવંતસિંહ પરમાર નામના એક ભાઈ, એની પત્નીનું નામ નૈનાબેન, એને લગ્ન થયા, સંતાન થયો, છતાં પેલી બાઈને લગ્ન પહેલા કોઈકની સાથે સંબંધો હતા, એને ભૂલી ન શકે. એટલે આ સમજાવે કે તમારે બિફોર મેરેજ કોઈકની સાથે લાગણી હોય હવે તો છોડી દેવું જોઈએ. આપણા ઘરે દીકરો છે, એની સાસુ સમજાવે, પતિ સમજાવે. એકવાર પેલી બાઈને બહુ લાગી આવ્યું કે દર વખતે તમે મને એમ કહો છો દીકરો છે દીકરો છે, એટલે 6 મહિનાના મિતેશ નામના દીકરાને લીધો, મૂળધરી ગામના ચોકમાં ગયા અને આરસીસી ના રોડ ઉપર પોતાના દીકરાના પગ પકડીને માથે પછાડી અને મારી નાખ્યો. અને પછી એ બાઈ બોલી કે હવે મને જે ગમે છે ને એની સાથે જ હું જઈશ. શું કર્યું છે? તમે લગ્ન કર્યા પછી તમારો 6 મહિનાનો દીકરો આવે એને મારીને પણ તમારા પ્રેમી સાથે ભાગી શકો છો. કેટલાય લોકો પોતાના પતિને મારીને પણ પાછા પ્રેમી સાથે જતા રહે છે. શું સુખી થવાના, શું સુખ પામવાના? લીવ ઇન રિલેશનશિપના કોન્સેપ્ટ આપણા છે જ નહીં. આપણા ત્યાં તો એક નારી સદા બ્રહ્મચારીનો કોન્સેપ્ટ છે, પોતાની પત્ની સાથેનો. સપને પણ વિચાર ન કરે કોન્સેપ્ટ આપણા છે. તો લવની અંદર વફાદારી છે. સેકન્ડ લાસ્ટ, લવ ઇઝ ટુ ફોરગીવ. લવમાં માફ કરવું પડશે, માફી આપવી પડશે, માફી માંગવી પડશે. જેની સાથે પ્રેમ હોય એની કંઈક શારીરિક ભૂલ પણ થશે, આર્થિક ભૂલ થશે, માનસિક ભૂલ થાય, પારિવારિક ભૂલ થાય. એટલે વિનોબા ભાવે કહેતા પ્રેમ કરવો તે કળા છે પણ પ્રેમ નિભાવવો તે સાધના છે. કરવો તે કળા છે. બિલ ક્લિન્ટનના વાઇફ અને બિલ ક્લિન્ટનથી ભૂલ થઈ. એક પ્રશ્ન થઈ ગયો, બિલ ક્લિન્ટન પણ લપસી ગયા. હિલેરી એની આત્મકથામાં લખે છે કે બિલે મને 6 મહિના સુધી અંધારામાં રાખી. મને જણાવ્યું નહીં, એને કઈ સાથે લફરું હતું, મને ખબર ન પડવા દીધી. મારા મનમાં પણ બિલ માટે ખૂબ ગુસ્સો હતો. પણ મેં ક્યાંક સાંભળ્યું હતું કે ભગવાન દર્દ આપે છે પણ આપણા સારા માટે હોય છે. કંઈક એમાં પણ ઈશ્વરનો સંકેત હશે. આ સમજદારીથી મેં બિલને માફ કરી દીધા અને અમારું લગ્ન જીવન તૂટતા બચી ગયું. આજે બિલ સાથે હું પ્રેમથી રહું છું. લવ ઇઝ ટુ ફોરગીવ. લવ માફ કરવું એ છે. માફ નથી કરી શકતા. કોઈક સહેજ બોલી જાય, કહી જાય, દાઢમાં ના રાખો, માફ કરી દો, જતું કરો. સમસ્યા આવશે, સમસ્યા ઘણી આવશે, સમસ્યાથી સમાધાન તરફ જાઓ. પ્રશ્ન કોને નથી? દરેકને પ્રશ્ન છે. એકવાર પટેલ ને પટલાણી વચ્ચે ઝઘડો થયો. ઝઘડો અબોલામાં પરિણમ્યો. અબોલા થઈ ગયા. બંને સાથે રહે, રસોઈ કરે, કામકાજ કરે, પણ બોલે નહીં. પટલાણી સરસ મજાની રસોઈ કરે, થાળી પીરસે અને પછી આમ જોઈને બોલે ખાવ તૈયાર છે, ખાવાનું તૈયાર છે એમ બૂમ પાડે ખરા. પટેલ જ્યારે ઘરમાંથી બહાર ખેતર બાજુ જતા હોય ત્યારે બીજી બાજુ દિવાલ સામે જોઈને બોલે કે આ જઉં છું. પટલાણી સામું જોઈને ના બોલે, કારણ કે મનમાં રીસ હતી, જીદ હતી, અબોલા હતા. થોડા દિવસ ચાલ્યું, શિયાળાનો સમય હતો, એમાં તાપણું કર્યું હતું. આ બાજુ પટેલ બેઠા, વચ્ચે અગ્નિ, આ બાજુ પટલાણી. એમાં તાપણું કર્યું હતું. બંને જણા તાપતા હતા, વાત બિલકુલ ના કરે, કારણ કે અબોલા હતા. બોલાય તો નહીં, અબોલા હતા એટલે ઝઘડો થયેલો. કોઈ પહેલા બોલે. એમાં અચાનક એક તણખો, એક અંગારો. પટેલ કાઠિયાવાડી હતા એટલે હૂંથણું પહેર્યું હતું અને એમાં નાડું હતું. તે નાડું બહુ લાંબુ હતું. તે પટેલના નાડા ઉપર જઈને તણખો પડ્યો અને પટલાણી આ જોઈ ગયા કે આ તો સારું તકલીફ થશે, ભૂતળી બોમ્બ જેવું થશે. એટલે પટલાણીએ જોયું આમ અને પછી કે આઈ જાણે માઈ જાણે પટેલ કા નાડા જલતા હે. એટલે પટેલે સાંભળી તો લીધું એટલે તાત્કાલિક પટેલનું નાડું પકડ્યું અને માટીમાં ઘસી નાખ્યું અને આગ ઓલવી નાખીને પછી બીજી બાજુ જોઈને કે લડતી હે, ઝઘડતી હે, લેકિન ખ્યાલ અચ્છા રખતી હે. તો બંનેનું ગોઠવાઈ ગયું. એટલે આટલી તૈયારી રાખજો. સમસ્યામાંથી કઈ બાજુ જવાનું? સમાધાન તરફ. ફર્સ્ટ એડ બોક્સ પોતાના ઘરે રાખવાનું. સાહેબ દાદા થઈને ડોક્ટર પાસે ઘડી ઘડી જવાનું. સાહેબ દાદી જવાની બરદો રાખો, નાની મોટી ટિપ્પણી જાતે કરતા શીખો. તો માફી આપવાની છે. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ કહે છે હુ ઇઝ રાઈટ પર ના જાઓ, વોટ ઇઝ રાઈટ પર જાઓ. તું ખોટો છે, તું ખોટી છે, એના પર નહીં, સાચું શું છે માફ કરી દેતા શીખીએ. માફી માગીએ. માફી માગી નથી શકતા. એકવાર એક છોકરાએ એના બાપુજીને કીધું પપ્પા મારે લગભગ એન્જિનિયરિંગ પૂરું થઈ ગયું, જોબ પણ સેટલ થઈ ગઈ છે, તો મારે મેરેજનું તમે શું વિચાર્યું છે? એના પપ્પા કે મેં કાલે તને પેલું કામ કરવાનું કીધું તો કર્યું કેમ નહીં? કે પપ્પા તમે મને ક્યાં વાત કરી છે? મેં તને કાલે સવારે કીધું તો પેલા ભાઈને બોલાવી લાવવાનું કેમ તે કર્યું નહીં? પપ્પા લિટરલી હું સાચું બોલું છું, તમે મને કઈ એવું કીધું જ નથી, તમારી ભૂલ હતી. મેં તને કીધું પેલા ભાઈને કેમ બોલાવી લાવ્યું નહીં? ઓકે પપ્પા સોરી. એને પપ્પા કે બોલો મેરેજનું શું ગોઠવવું છે? એટલે છોકરો કે પપ્પા હું તમને મેરેજની વાત કરું છું તો તમે મને ખખડાવો છો અને જે વાત નથી કરી એના માટે ખખડાવો છો અને હું સોરી બોલું છું તો તમે પાછા મેરેજની વાત પર આવી જાઓ છો. કે દીકરા જ્યારે તું વાંક વગર પણ માફી માંગતા શીખી જાય ત્યારે તારે લગ્ન કરવાની પાત્રતા આવી જાય. પૂછજો આ બાજુ બધા સાહેબોને, વાંક વિના માફી માંગવાની અને પાત્રતા વિના પ્રશંસા કરવાની. તમે તો અદ્ભુત લાગો છો. પાત્રતા વગર પ્રશંસા કરવાની તો ટકી શકે. માફી માંગવાની, માફી આપવાની. એન્ડ એટ લાસ્ટ 8th લેસન ઓફ લવ, લવ ઇઝ ટુ ફોરગેટ. ભૂલી જવું. માફ કરવું એ તો પ્રેમ છે, પણ ભૂલી જવું ને એ પણ પ્રેમ છે. ધ્યાનથી સમજો. તમે કોઈને દિલથી ચાહતા હશો, નિસ્વાર્થ ભાવે ચાહતા હશો, વફાદારીથી ચાહતા હશો, એના માટે તમે તમારું ધન ધામ કુટુંબ બધું જ કુરબાન કર્યું હોય, તમારો પરિવાર જતો કર્યો, શરીર જતું કર્યું, પણ ક્યારેક એવું બનશે કે તેણે તમારા પ્રેમની કદર પણ ના કરી હોય. વિશ્વાસઘાત કરે એવા સમયે શું કરવાનું? પાર્ટનર વિશ્વાસઘાત કરે, મા બાપ વિશ્વાસઘાત કરે, ભાઈ કરે, મિત્ર કરે, સમાજ કરે, શું કરવાનું?
જર્મનીમાં વિંગ્સ નામનું વિમાન અને એનો પાયલોટ અને કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્સ 150 પેસેન્જર લઈને પ્લેન જતું હતું, વિંગ્સ નામનું પ્લેન. કેપ્ટન વોશરૂમ માટે બહાર નીકળ્યા કોકપીટમાંથી અને આ કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્સ એને કોડવર્ડ બધા બદલી નાખ્યા, અંદરથી દરવાજો બંધ કરી દીધો. આખું પ્લેન વિથ પેસેન્જર એક પર્વત સાથે અથડાયું, પ્લેન આખું ક્રેશ થઈ ગયું, બધા જ મરી ગયા, પાયલોટ કો પાયલોટ ને તમામ પેસેન્જર, કોઈ જ ભૂલ કે વાંક વગર. બ્લેક બોક્સ તપાસ કરતા ખબર પડી, એ કો પાયલોટનો ઇતિહાસ તપાસતા ખબર પડી, એને એક છોકરી સાથે બ્રેકઅપ થયું હતું, એને ભૂલી નહોતા શકતા, એનો બદલો એને આખું પ્લેન ક્રેશ કરીને લીધું. શું આ સાચી રીત છે? એક તમારે પ્રશ્ન કેમ ભૂલી શકતા નથી અને મનમાં એકની એક કડીઓ ગાયા કરે, અચ્છા સિલ્લા દિયા તૂને મેરે પ્યાર કા. શું સિલ્લા દિયા? ભૂલી શકતા નથી તો કોઈ ક્યાંક દગો દેશે. તમે જેને ચાહતા હોય એ તમને ન પણ ચાહે. આ ક્યાંક યુવાનોની ગેરસમજ થાય છે. ધ્યાનથી સમજો, તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો. ધ્યાનથી સમજો, તમને કોઈ ખૂબ ગમે એનો અર્થ એવો નથી કે તમે એને ખૂબ ગમતા હો. હા કે મને બહુ ગમે છે તો તારા તરફથી છે, એના તરફથી ના પાડે એટલે શું કરવાનું? કાંદીવલીમાં 15 વર્ષનો રવિ નામનો છોકરો, એને પડોશીની 13 વર્ષની છોકરી નીતા એ ગમતી હતી, પ્રપોઝ કર્યું, ના પાડ્યું, એટલે એના મા બાપ ઘરે હાજર નહોતા પેલી છોકરીના. એટલે આ રવિ નામનો છોકરો મનોજ નામના મિત્રને લઈને ગયો અને બંને જણાએ કેરોસીન છાંટી 13 વર્ષની એક નવ યુવાન કિશોરીને સળગાવી નાખી. આ પ્રેમ છે? કેમ તમે જતું નથી કરી શકતા? ગમતું પાત્ર કદાચ મરી પણ જાય, એની વિદાય પણ થઈ જાય. તમને જે ગમતા હોય મરી જાય એટલે તમારે મરી જવું એ કોઈ સૃષ્ટિનો સિદ્ધાંત નથી. હા, દુઃખો પ્રશ્નો તો આવે. નરસિંહ મહેતાને પત્ની મૃત્યુ પામી ગયા. નરસિંહ મહેતા પોતે બોલ્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. એના શું કે પરમિશન નથી મળતી ને, એટલે બંને જણા ગોંડલમાં એક બાઇક ઉપર છોકરો છોકરી ફૂલ સ્પીડમાં બ્રિજ પર આવ્યા, બ્રિજ પરથી સીધા વેરી ડેમમાં પેલું બાઇક નાખ્યું. બંને જણા ડેમમાં સાથે બાઇક ઉપર મર્યા. અને પછી કે આ જન્મમાં આપણને ભેગા થવા દીધા નથી આ સમાજે, આપણા આવતા જન્મમાં ભેગા થઈશું. હવે આવતા જન્મમાં ભાઈ બહેન તરીકે જન્મશો તો ઘણા લોકો જે વાતો કરે છે ને કે સાથ જીએંગે, સાત જન્મ, જા જાવે એક જન્મની તને ખબર નથી. 7 જન્મ વાળી ગ્રેવિટીની બહાર ગયા પછી આપણા હાથમાં કંટ્રોલ છે, ક્યાં લઈ જવાનું, ક્યાં જન્મ લેવો આપણા હાથમાં હતો તો ઇન્ડિયામાં આવત. સીધા બહાર કેનેડા ના જતા, IELTS ની માથાકૂટ નહીં. તો ક્યારેક કોઈક મરી જાય. એક ભાઈ આવ્યા, એના પત્નીનો ફોટો લઈને છાતી સરસો ચાપીને ફર્યા કરે અને પછી કે મારો આધાર જતો રહ્યો, હું અનાથ થઈ ગયો, નિરાધાર થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારો ને મારો બેયનો આધાર ભગવાન છે, એનામાં પ્રેમ કરતા શીખો. તો લાસ્ટ લેસન ઓફ લવ ઇઝ લવ ટુ લોર્ડ. ભગવાનમાં પ્રેમ કરવો એ સાચો પ્રેમ છે. જૈસી પ્રીત આરામ સે વૈસી હરી સે હોય, ચલા જાય વૈકુંઠ में तेरा पला न पकड़े कोई. પેલો પ્રેમ સાચો હોઈ શકે છે, પણ આ પ્રેમ તો કઈ અધકેરો છે. તમારી પાસે 100 રૂપિયાની નોટ હોય, કોઈ કે ફાડી નાખો તો ફાડવી ગમે નહીં, પણ એમ બોલે કે આ ફાડો તો 1000 ની આપું તો કે 2-3 ફાડી નાખું. તમારું 3 BHK નું મકાન હોય, કોઈ કે તોડી નાખો તો ન તોડીએ, પણ ONGC વાળા આવીને એમ કે તમારા ઘર નીચે તો પેટ્રોલના કુવા છે અને હમણાં ખોદકામ કરીશું, જેટલું નીકળે ને એમાંથી 25% તમારો, કે આજે ને આજે તોડો અને JCB નો ખર્ચો મારા તરફથી. કેટલાક લોકો અમને પૂછે છે કે તમને માતા પિતા ભાઈ પરિવાર એને છોડતા તકલીફ ન પડી? જેમ તમને 1000 ની નોટ દેખાય તો 100 ની ફાડતા તકલીફ નથી પડતી, એમ ભગવાનનો પ્રેમ દેખાય. ભગવાનનો પ્રેમ, ભગવાનની અંદર એક વાર જેને બિગ બજાર જેડ બ્લુ ના કપડા ફાઈ ગયા હોય ને એને પછી શનિવારી રવિવારી નું ના ફાવે. એક વાર જેને ટચ સ્ક્રીન ફાઈ ગયું ને પછી કીપેડમાં દબાવવું ગમતું નથી. એક વાર એસી ફાઈ ગયું પછી નોર્મલ કન્ડિશનમાં ફાવતું નથી. એમ એક વાર આ સ્વાદ ચાખે બ્રહ્માનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણનો સ્વાદ ચાખે પછી બોલ્યા, રે સિર સાટે નટવરને વરીએ રે સગપણ હરિવરનું સાચું. આજે આ જેટલા સંતો સ્ટેજ પર બેઠા છે ને, ભણેલા ગણેલા સુખી સંપન્ન પરિવારના સંતો છે. BAPS સંસ્થામાં 1100 સાધુ છે. અમને નોકરી નહોતી મળતી ને છોકરી નહોતી મળતી એટલે આ બાજુ નથી આયા. કશું જ ન મળતું હોય ને ભગવા પહેરે ને બાબા કહેવાય, બધું જ મળતું હોય ને છોડી દે ને સંત કહેવાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રેમ આ છે, સમર્પણ છે, કુરબાની છે, સંયમ છે, ત્યાગ છે. અહીંયા કોઈ શારીરિક પ્રેમ નથી, શરીરનો સ્પર્શ નથી, આત્મા ને પરમાત્માનો પ્રેમ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સાથે લાખો લોકોને ચાહી શકતા હતા. હી હેઝ એ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લીવ. જેના પ્રેમમાં કોઈ જ્ઞાતિ ઉંમર કશા જ ભેદભાવ નથી. એ કલામને પણ સ્પર્શી શક્યા, કુરિયન સાહેબને સ્પર્શી શક્યા અને ક્લિન્ટનને પણ સ્પર્શી શક્યા. કેવો પ્રેમ આપી શક્યા છે. એટલે છેલ્લે આપ સૌ કોઈ મારે એક થોડીક વાત કરવી છે કે પ્રેમ તમારા માતા પિતાને કરજો, તમારા પરિવારના સભ્યોને કરજો, આપણા દેશને પ્રેમ કરજો, ભારત માતાને પ્રેમ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને યુગાતીત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા દિવ્ય પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ.